અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો। આખરે ભારે વરસાદ હવે વરસ્યો છે અને જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે પાણી ભરાઈ ગયા છે। એસજી હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે અને અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। જે અમદાવાદીઓ અનેક સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, આખરે એ દિવસ આવ્યો અને અત્યારે વરસાદી માહોલ શહેરભરમાં જોવા મળી રહ્યો છે। શહેરમાં વહેલી સવારથી જ વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ મારી પાછળના દ્રશ્યો જુઓ કે વહેલી સવારથી જ અલગ અલગ શહેરના વિસ્તારો છે, ખાસ કરીને પશ્ચિમ વિસ્તારોમાં છે વરસાદની શરૂઆત થઈ છે। બોડકદેવ, ખાસ કરીને બોડકદેવની વાત હોય, શિવરણની વાત હોય, નહેરુનગર હોય, આ તમામ જગ્યા છે એસજી હાઈવે છે કે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રીતે સુરત, વલસાડ, વાપી, નવસારી સહિત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વરસાદ છે તે વરસી શકે છે। અને જે રીતે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં વરસાદ વરસ્યો છે। મહત્વની વાત છે કે અમદાવાદ શહેરમાં હજી પણ નોંધપાત્ર વરસાદ છે તે વરસી નથી રહ્યો, ત્યારે હવે ધીમે ધીમે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। જો કે વહેલી સવારના સમયથી વરસાદ વરસ્યો છે ત્યારે નોકરી ધંધા રોજગાર ઉપર જતા લોકોને સ્વાભાવિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ જે રીતે છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ભારે ગરમી જોવા મળી રહી હતી, બફારો જોવા મળી રહ્યો હતો, તેનાથી લોકોને રાહત મળી છે। અને આ જ રીતે હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 48 કલાક છે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ છે તે વરસી શકે છે। કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।